આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું છે કે મતદારો, રાજકીય પક્ષો અને અન્ય હિસ્સેદારો દ્વારા વિશેષ સઘન સુધારા એસઆઈઆરને વ્યાપક આવકાર મળ્યો છે. પટનામાં પત્રકાર પરિષદ દરમિયાન એસઆઈઆર અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં શ્રી કુમારે કહ્યું કે એસઆઈઆર કાયદેસર અને જોગવાઈઓ અનુસાર હાથ ધરાયું હતું. તેમણે જણાવ્યું 3,66,000 મતદાતા તેમની જવાબદારી સમજી મતદાર યાદીમાંથી નામો દૂર કરવા માટે આગળ આવ્યા છે. દેશમાં આગામી એસઆઈઆર માટેના દસ્તાવેજોમાં આધારનો સમાવેશ કરવા અંગે શ્રી કુમારે કહ્યું કે આધાર નાગરિકતાનો નહીં પણ ઓળખનો પુરાવો રહેશે અને સર્વોચ્ચ અદાલતના આ નિર્ણયને માન્ય રખાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિચરતી વિમુક્ત જાતિના બાળકોને ભણાવવા પર ભાર મૂક્યો છે. અમદાવાદમાં વિચરતી વિમુક્ત જાતિઓના રાજ્યસ્તરના મહાસંમેલનને સંબોધતા શ્રી પટેલે કહ્યું, વિચરતી અને વિમુક્ત જાતિના લોકોની મદદ કરવા સરકાર હંમેશા તૈયાર છે. ગત 3 વર્ષમાં વિચરતી વિમુક્ત જાતિના 27 લાખથી વધુ લાભાર્થીને 297 કરોડ રૂપિયાની રકમની શિષ્યવૃત્તિની સહાય ચૂકવવામાં આવી છે. આ પ્રસંગે શ્રી પટેલે આગામી દિવસોમાં આવતા તહેવારોમાં સ્વદેશી ચીજવસ્તુઓનું ખરીદ અને વેચાણ કરવા લોકોને અનુરોધ કર્યો. પ્રધાનમંત્રીએ સહકારિતા મંત્રાલયને અલગ મંત્રાલય બનાવીને સહકારિતાના વિઝનને આગળ ધપાવતા 60 જેટલા અલગ અલગ નિર્ણય લીધા છે, જેનાથી સહકારી મંડળીઓને અનેક ફાયદા પહોંચ્યા છે. જે બદલ મોરબી કચ્છ વિસ્તારના સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અનિરુદ્ધ દવે તેમજ પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે પ્રધાનમંત્રીને પોસ્ટકાર્ડ લખી આભાર માન્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા અમેરિકાથી કૃષિ ડેરી ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ તથા જીએસટીમાં ઘટાડાના નિર્ણયથી સહકારી મંડળીઓ તથા દૂધ મંડળીઓને તેનો સીધો લાભ મળશે, ત્યારે પશુપાલકો અને સહકારી મંડળીઓના હિતમાં લેવાયેલા આ દ્રઢ નિર્ણયથી ખુશીની લાગણી ફેલાઈ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે જિલ્લામાં ભુજ તેમજ ગાંધીધામ ખાતે આયોજિત પથ સંચલનમાં મોટી સંખ્યામાં સંઘ સ્વયંસેવકો, સંતો તેમજ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન ભારતીય સંસ્કૃતિનું જતન, રાષ્ટ્રહિત, સંઘ માટે સર્વોપરી હોવાની લાગણી વ્યક્ત કરાઈ હતી. આ ઉપરાંત પંચ પરિવર્તન તથા સંઘની 100 વર્ષની યાત્રાની માહિતી આપતા વિવિધ વક્તાઓ દ્વારા ઉદબોધન કરાયા હતા. રાષ્ટ્ર ઉત્થાન માટેનો દ્રઢ સંકલ્પ, સામાજિક સ્થિતિ, સમાજને સંગઠિત કરી ભારતને પુનઃ વિશ્વગુરુ બનાવવાના લક્ષ્ય સાથે સંઘની સ્થાપના સહિતની બાબતોને આવરીને સંઘ દ્વારા રાષ્ટ્ર માટે થયેલા વિવિધ કાર્યોની માહિતી અપાઈ હતી. ગંભીર ચક્રવાત વાવાઝોડું શક્તિ હાલ અરબ સાગરમાં સક્રિય છે અને તે આજથી ધીમું પડે તેવી સંભાવના છે. હવામાન ખાતાના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું, ઉત્તરમાં સ્થાનિક ચેતવણી સંકેત LCS 3 અને દક્ષિણ ગુજરાતના દરિયા માટે દૂરની ચેતવણી DW2 સંકેત જાહેર કરાયા છે. અરબી સમુદ્રમાં કેન્દ્રિત થયેલું વાવાઝોડું ઓમાન તરફ આગળ વધ્યા બાદ પાછું વળી ગુજરાતના દરિયાકાંઠે આવે ત્યારે નબળું પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. વાવાઝોડાની અસર હેઠળ કચ્છમાં પણ આજે અને આવતીકાલ એમ 2 દિવસ હળવા વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે કચ્છ સહિત રાજ્ય માટે ભારે વરસાદની કોઈ ચેતવણી જારી કરી નથી. હવામાન વિભાગના મતે આવતીકાલ સવાર સુધી આ ચક્રવાતી સિસ્ટમ નબળી પડી ગુજરાતના દરિયાકાંઠા નજીક પહોંચશે ત્યારે વાતાવરણમાં પલટો આવે તેવી સંભાવના છે. ચંદ્રની શીતળ ચાંદનીને માણવાના પર્વ શરદ પૂર્ણિમાની આજે ઉજવણી થઈ રહી છે. જ્યોતિષ શાસ્ત્ર અને પંચાંગ અનુસાર આશ્વિન માસની પૂનમનો પ્રારંભ આજે બપોરે 12:28 થી થશે અને મંગળવાર સવારે 9:48 તેનું સમાપન થશે. તેથી આજે રાત્રે પૂર્ણ ચંદ્રની શીતળ ચાંદની આજે આખી રાત નિહાળી શકાશે. શરદ પૂનમની રાતે શીતળ ચાંદનીમાં દૂધ પૌવાની મોજ માણી શકાશે. માંડવી અને અન્ય સ્થળોએ ચાંદનીની મોજ લેવા લોકો ઉમટી પડે છે અને મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના થાય છે. ભારતીય મહિલા ટીમે પાકિસ્તાનની મહિલા ટીમને 88 રને હરાવી વિશ્વકપમાં વિજયની પરંપરા જાળવી રાખી છે. શ્રીલંકામાં કોલંબો ખાતેની મેચમાં ભારતે નિર્ધારિત 50 ઓવરમાં 247 રન કર્યા હતા. હરલીન દેઓલે સૌથી વધુ 46 રન કર્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમ 43 ઓવરમાં 159 રન કરી શકી હતી. ભારતીય ટીમની કૃતિ ગૌડ અને દીપ્તિ શર્માએ 3 વિકેટ ઝડપી હતી. ભારતની મહિલા ખેલાડીઓએ અત્યાર સુધી પાકિસ્તાન સામેની બધી જ 12 મેચ જીતી લીધી છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.